નમસ્કાર મિત્રો, આજે બહુ સરસ વાતાવરણ છે અને આજે અમારે જે સાંજે માનતા માની હતી કે અમારું કામ થઈ જશે તો અમે માતાજી દર્શન કરવા જઈશું. તો આજે અમે ચામુંડમાને નીકળી ગયા છે અને કામ થઈ ગયું છે. તો હું ને ગોવિંદભાઈ બે જઈ રહ્યા છે. તો ગોવિંદભાઈ ફોન આવી ગયો છે ને 12:58 થઈ ગઈ છે. તો બ્લોકમાં માર્યા રહેજો. ગોવિંદભાઈ બાઇક લઈને આવી રહ્યા છે, એટલે કે ઊભા છો. તો નમસ્કાર મિત્રો, જુઓ એકચ્યુઅલી ગોવિંદભાઈ તો તૈયાર થઈને બેઠા જ છે. તો ગોવિંદભાઈ આપણે ક્યાં જવાનું છે આજે? આપણે ચામુંડ મંદિર જંગરાળ. કામ થઈ ગયું? હા, કામ ફાઇનલ થઈ ગયું. જેવી શ્રદ્ધા એવી જેવી માતાજીની લાગણી. સાચી વાત. લેવડા તો બાઇક તો ચાલુ કરો. તો મિત્રો, ગોવિંદભાઈ એકચ્યુઅલી બાઇક ચાલુ કરી નાખ્યું છે. તો અમે હવે નીકળીએ છીએ અને બ્લોકમાં બના રહેજો. તમને હું દર્શન કરાવું. ચામુંડમાનું મંદિર બતાવો. ચામુંડમાનું તારે પાછળ બેસી જવા. નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા ચામુંડમાના મંદિરે. મને દર્શન કરાવ્યું. તો નમસ્કાર મિત્રો, અમે એકચ્યુઅલી હવે ગામમાંથી નીકળી ગયા છે. તો જુઓ હવે રોડ ઉપર આવી ગયા છે. તો મિત્રો બ્લોકમાં બના રહેજો. નમસ્કાર મિત્રો, એકચ્યુઅલી અમે અમારા ગામની ચોકડી આવી ગયા છે અને આજે જઈ રહ્યા છે જગરાળ ચામુંડમાના દર્શન કરવા. વાતાવરણ બહુ સરસ મજાનું છે. તો બ્લોકમાં બના રહેજો. જો મારે કિરણ આપવું છે, જગરાળ જાવ દર્શન કરવા. મિત્રો તમને દર્શન કરાવીએ. હાલ રવિયાણીની ચોકડી ઉભા છે. તો બ્લોકમાં બના રહે. તો નમસ્કાર મિત્રો, અમે અમારા ગામની ચોકડીથી નીકળી ગયા છે અને થોડી બારિશ આતી है और ठंडा फूल है. શું કેવું કોઈ? હા, વાતાવરણ મોસમ મસ્ત છે. આજે અમારે મહેમાન પણ આવેલા છે, એમને પણ દર્શન કરવા લઈ જઈએ. આ રૂટમાં ફરેલા નહીં હોય. શું કેવું ભાઈ? તમારું શું કેવું છે મિત્રો? બારિશ તમારા ગામમાં પણ કેવી આવે છે તો કોમેન્ટ કરજો. અહીંયા તો બહુ ઠંડા વાતાવરણ છે. મિત્રો બ્લોકમાં બના રહેજો. તો જય માતાજી મિત્રો, જુઓ પાટણ ડીસા હાઈવે આવી ગયો છે. તો આપણે હવે સીધું જવાનું છે પાટણ હાઈવે ઉપર. તો જો આપણે આ છે હળદપુરાનું સ્ટેશન. નમસ્કાર મિત્રો, બ્લોકમાં બના રહેજો. આપણે પાટણ ડીસા હાઈવે ઉપર ચડી ગયા છે અને જો વાતાવરણ કેટલું મસ્ત સરસ મજાનું છે. મિત્રો બ્લોકમાં બના રહેજો. આપણે ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીએ. નમસ્કાર મિત્રો, બારિશ આને ચાલુ હો ગઈ है. पलट है दर्शन કરવા તો જવું પડશે. નમસ્કાર મહાકાળી હોટલે આવી ગયા છે. નમસ્કાર મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે મહાકાળી હોટલે આવી ગયા છીએ. ચામુંડમાનું મંદિર હવે નજીક જ આ બાજુ છે. તો મિત્રો બ્લોકમાં બના રહે. તો નમસ્કાર મિત્રો, એકચ્યુઅલી અમે હવે ચામુંડમાના મંદિરે આવી ગયા છે. તો બ્લોકમાં તમને દર્શન કરાવીએ. જો આ મિત્રો ચામુંડમાનો ગેટ છે અને અહીંયા થઈને જવાનું છે. તો મિત્રો બતાવો, જોઈ રહેજો. કેમેરામાં ગેટ બતાવો. આ છે ચામુંડમાનો ગેટ. મિત્રો આપણે બાઇક લઈને અંદર જવાનું છે. તો અમારા કેમેરામેન અમારે સાવજ મળી છે. તો મિત્રો બ્લોકમાં બનાવે.
તો જય માતાજી મિત્રો, જુઓ આ અંદર જવાનો રસ્તો છે, તો બ્લોકમાં બન્યા રહેજો. અમે અંદર હવે જઈએ છીએ ને તમને દર્શન કરાવીએ કેવું મંદિર છે જોજો. નમસ્કાર મિત્રો, ચલો ગોવિંદભાઈ આપણે આવી ગયા મંદિરે. ચલો હડો મંદિરે, ચલો હડો અંદર. ખોલશી. તો નમસ્કાર મિત્રો, એકચ્યુઅલી અમે અહીંયા ચામુંડમાના મંદિરે આવી ગયા છીએ અને આ છે બાજુમાં યાત્રા પરિવારના સુરાપુરા દાદા. તો દર્શન હમણાં પણ કરી લેજો. જંગરાળમાં મંદિર આવેલું છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા ના. શ્રી ચામુંડ માતાનું દેવસ્થાન જંગરાળ. તો નમસ્કાર મિત્રો, જંગરાળમાં ચામુંડમાનું મંદિર છે. આવો તો દર્શન કરવાનું ભૂલતા ના, કારણ કે આજે અમે સાંજે માની હતી ને અમારું કામ પૂરું થઈ ગયું, તે માટે અમે ચાલુ વરસાદમાં જ પછી લાગવા આવ્યા. તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો, તમને અંદર જઈને દર્શન કરાવી. તો નમસ્કાર મિત્રો, જો આ છે અંદરનો નજારો. તો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ, પછી તમને બધી જગ્યા બતાવીએ. જય ચામુંડ. તો મિત્રો ચામુંડમાના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા ના, અને બ્લોગમાં બનાવજો. તમને જે ચામુંડમાનું આખો આશ્રમ બતાવો અને દર્શન કરી લેજો, અને કોમેન્ટમાં લખજો જય ચામુંડમાં. તો મારી સાથે બે ભાઈઓ છે પણ તે દર્શન કરી લો. ગોવિંદભાઈ દર્શન કરી લો. ચલો ચલો જય ચામુંડ માતા. માને એવી પ્રાર્થના કરું કે જે મારો બ્લોગ જોવે છે તેમને ચામુંડ સદાય ખુશ રાખે ને ઘણું આપે. બ્લોગ જોવે એના માટે ને ના જોવે એને માટે એના સપના પૂરા થાય એવું હું કહું છું. અને મિત્રો જુઓ આ છે આપણે ચામુંડમાની ધર્મશાળા. અહીંયા દર પૂનમની બહુ મેળો ભરાય છે અને બહુ વસ્તી આવે છે. તો મિત્રો ઝઘડા લાવો તો તમે આવવાનું ભૂલતા ના, અને હું તમને બધું કોમેન્ટ કરજો. જે પણ આવેલા હોય ભાઈ કોમેન્ટ કરજો, અને હું તમને બધી જગ્યા બતાવું છું. તમને મારો આ છે મિત્રો ધર્મશાળા. તો બ્લોગનું બનાવી રહેજો, હું તમને બધા લોકેશન બતાવું. તો નમસ્કાર મિત્રો, જો પેલી ધર્મશાળા હતી એના કરતાં પણ આરી મોટી વિશાળ છે. તો મિત્રો દર પૂનમે અહીંયા જમણવારો હોય છે, અને ગામે ગામથી લોકો અને બહુ દૂરથી આવતા હોય છે ચામુંડમાના દર્શન કરવા. શ્રી ચામુંડ માતાજી દેવસ્થાન જંગરાળ સંચાલક ધર્મશાળા. તો મિત્રો પાટણ ડીસા હાઈવે ઉપર નીકળો તો જંગરાળ એક ચામુંડમાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ દર્શન કરજો. બહુ જાતની પબ્લિક અહીંયા આવે છે. તો જો પૂનમના દિવસે જમણવારો એ હોય છે તો મિત્રો બહુ પબ્લિક હોય છે, કારણ કે હું આડા દિવસે આવ્યો છું. કારણ કે જે સાંજે માતાજીને અરજી અર્પણ કરી હતી તે મારી સ્વીકારી લીધી છે. તો હું માતાજીને બહુ મહાન ગણું છું, કારણ કે માતા સિવાય બીજું અહીંયા કોઈ આપણું ઉદ્ધાર થાય એમ નથી હાલતો. મિત્રો જુઓ આ પ્રસાદી લેવા આવે તે ધર્મશાળામાં, અને કોઈ બહારથી પણ મહેમાન લોકો આવે તો અહીંયા આશરો મળે છે. મિત્રો માનવ સેવા સમાજ દરેક સમાજ માટે, અહીંયા કે કોઈ એક જ સમાજ માટે અહીંયા માતાજીના મંદિરે દરેક સમાજને અહીંયા સ્વીકારવામાં આવે છે. મિત્રો જુઓ આ છે ચામુંડ માતાનું મંદિર, અને તમે ખુલ્લી જગ્યા, અને આ છે ધર્મશાળા. તો હું તમને બ્લોગમાં બનાવી રહેજો, બહારે જઈને આખું મંદિર બતાવું છું. અને આ છે મંદિરનો નકશો મિત્રો. આ છે મંદિરનો નજારો મિત્રો જુઓ. બહુ સરસ મજાનું મંદિર અહીંયા આવેલું છે. બહુ સરસ જગ્યા પણ સારી છે.
તો નમસ્કાર મિત્રો, એકચ્યુઅલી અમે જે ચામુંડમાને અરજી મૂકી હતી તે અમે સ્વીકારી લીધી. તો મિત્રો, તમારે પણ કોઈ ઈચ્છા હોય તો આવજો દર્શન કરવા અને કોમેન્ટમાં જય ચામુંડમા લખવાનું પોતાના ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રાજા કિસ્મત ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગ કેવો ગમ્યો તો કોમેન્ટમાં જય ચામુંડમા લખવાનું ભૂલતા ના. જય ચામુંડમા.